શાસ્ત્ર વિચારણે નિપુણો સધર્મ સંસ્થાપકો લોકાનામિતકારિણો ત્રિભુવને માન્યો શરણ્યાકરો રાધા કૃષ્ણ પદારવિંદ ભજને નંદે નમતાલિકો વંદે રૂપ સનાતન રઘુયુગો શ્રીજીવ ગોપાલકો શ્રીજીવ ગોપાલકો. હરે કૃષ્ણ. સ્વાગત છે બધા ભક્તોનું. ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત શ્રીપાદ રામાનુજાચાર્યની કથાને આપણે ચારેક બુધવારથી જોઈ રહ્યા છીએ. એમાં સૌ પ્રથમ આપણે ચર્ચા કરી હતી કે કળિયુગમાં આ પૃથ્વી ઉપર 4 સંપ્રદાયો સત સંપ્રદાય છે અને આ ચારેય સંપ્રદાયના એક એક અધિષ્ઠાતા દેવ છે અને ચારેય પરંપરામાં એક એક મહાન આચાર્ય થયા. આ 4 પરંપરામાંથી એક પરંપરા શ્રી સંપ્રદાય. ઈ શ્રી સંપ્રદાયના અધિષ્ઠાતા દેવ, આમ જોવામાં આવે તો અધિષ્ઠાત્રી દેવી છે લક્ષ્મીજી. એ લક્ષ્મીજીની પરંપરામાં એક પછી એક મહાન ભક્તો થયા, અનેક આલવારો થયા અને 8 આલવાર પછી 9મા નંબરના આલવાર આ પૃથ્વી ઉપર પ્રગટ થાય એની પહેલા એક મહાન આચાર્ય શ્રી નાથ મુનિ આ સંપ્રદાયમાં આવ્યા. નાથ મુનિના પુત્ર થયા ઈશ્વર મુનિ. ઈશ્વર મુનિએ યુવાનીમાં શરીર છોડી દીધું અને ઈશ્વર મુનિના એક બહુ મહા તેજસ્વી પુત્ર થયા જેનું નામ હતું યામુનાચાર્ય. આગળ જતા આ વૈષ્ણવ સંપ્રદાયની જે દોર છે એ યામુનાચાર્યના હાથમાં આવી અને આ યામુનાચાર્યએ ધીમે ધીમે એનું બાળપણ વિશે આપણે જોયું. છેલ્લા 2 પ્રવચન આપણે યામુનાચાર્યનું જીવન ચરિત્ર જોયું કે બાળપણમાં એટલા બુદ્ધિમાન હતા, એવા તેજસ્વી કે થોડા જ સમયમાં સર્વશાસ્ત્રને ગ્રહણ કરી અને વિદ્વાજન કોલાહલ નામના એક બહુ મહાન પંડિત, બહુ મોટા પંડિતને હરાવી અને 5 વર્ષની ઉંમરે આ યમુના નામનો બાળક રાજા થયો. 5 વર્ષમાં રાજ્ય હાથમાં લઈ લીધું અને આવી તેજસ્વીતા જોઈ અનેક લોકોને એમના પ્રતિ ઈર્ષા થઈ અને ઈર્ષાના કારણે હવે 5 વર્ષનો બાળક રાજા હોય તો ઘણા લોકોને સ્વાભાવિક થાય કે આ રાજ્ય આપણે પડાવી લેવી. પણ આની આ બાળક દેખાવામાં 5 વર્ષના હતા પણ બુદ્ધિ 100 વર્ષ કરતા ઊંચી હતી. એટલે પહેલા જ બીજા રાજા ઉપર આક્રમણ કરી અને યામુનાએ આખા ભારત વર્ષના રાજાઓને પોતાના અધીન બનાવી લીધા. અને આમ કરતા કરતા એના જીવનમાંથી 35 વર્ષનો સમય વીતી ગયો. ભક્તિને ભૂલી ગયા અને એવા મહાન રાજા થયા, ભોગમાં પડી ગયા. પણ એની ચિંતા એના દાદા નાથ મુનિને થઈ કે મારો જે પૌત્ર છે એ વૈષ્ણવ મટી એક રાજા થઈ અને ભોગમાં પડી ગયો છે. એટલે નાથ મુનિએ શરીર છોડી દીધું પણ પોતાની અંતિમ ઈચ્છા પોતાના એક શિષ્ય રામ મિશ્રને કહેતા ગયા. રામ મિશ્રએ યામુનાને મળવાનો બહુ પ્રયાસ કર્યો પણ એટલા મહાન રાજા, મોટા મોટા રાજાઓ એને મળવા લાઈનમાં ઉભા હતા
ત્યારે સંન્યાસીએ વિચાર કર્યો કે મારી જેવા ભિખારીને કઈ રીતે પ્રવેશ મળે આમાં. એટલે એમણે એ રાજાના રસોઈયા સાથે મળી અને તુરીવલય નામની એક વનસ્પતિનો ઉપયોગ કરી અને રાજાની સાથે મુલાકાત થઈ. અને રાજાની સાથે મુલાકાત થયા પછી એ રામ મિશ્રએ યામુનાચાર્યને કીધું કે યામુના, તમારા દાદા તમારા માટે એક ખજાનો મૂકતા ગયા છે અને એ ખજાનો મારે તમને આપવો છે. ખજાનાની વાત સાંભળી રાજાના મનમાં લાલચ. રાજાએ કીધું, સારું, મારે યુદ્ધ કરવું છે, ધનની જરૂર છે, તમે મને ખજાનો આપો. અને ખજાનાના વિષયમાં એક પહેલી, એક ઉખાણું હતું. શું? કે એ ખજાનો 7 દિવાલમાં બંધ છે. એક વિશાળ સાપ આ ખજાનાનું રક્ષણ કરે છે. એ ખજાનો 2 નદીઓના પ્રવાહ જે છે એ પ્રવાહની વચ્ચે છે. અને 12 વર્ષમાં એક અસુર દક્ષિણ બાજુથી આવી અને આ ખજાનાને જોવે છે કે બરાબર છે કે નથી. આ ખજાનો જો કોઈને પ્રાપ્ત કરવો હોય એના માટે એક મંત્ર છે. અને આવી પહેલીમાં ગૂંચવણમાં નાખી આ યામુનાચાર્યને લઈ અને રામ મિશ્ર શ્રીરંગમમાં આવ્યા. શ્રીરંગમમાં આવતા આવતા રસ્તામાં રામ મિશ્ર દ્વારા ભગવદ્ ગીતાના પાઠનું ઉચ્ચારણ થયું. અને એ ઉચ્ચારણને સાંભળી અને યામુનાના જીવનનું પરિવર્તન, યામુનાની બુદ્ધિ ભગવાનના ચરણ કમળમાં લાગી. અને શ્રીરંગમમાં આવી રંગનાથજીના જ્યારે દર્શન કર્યા ત્યારે યામુનાને સંપૂર્ણ આસક્તિ જે હતી એ બધી આસક્તિ હૃદયમાંથી નીકળી ગઈ. અને ત્યાર પછી રામ મિશ્રના શરણમાં પડી અને આ યામુના નામનો જે વ્યક્તિ છે એ કહે છે કે હવે તમે મને દીક્ષા આપો. અને દીક્ષાની જ્યારે યાચના કરી, અહીંયા સુધીની કથા આપણે જોઈતી. તો યામુનાચાર્ય જ્યારે રામ મિશ્ર સાથે શ્રીરંગમમાં આવ્યા અને શ્રીરંગમમાં આવી રામ મિશ્રના ચરણોમાં પ્રાર્થના કરી કે પ્રભુ, જીવનમાંથી બધી આસક્તિઓ છૂટી ગઈ છે અને ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના 8મા શ્લોકમાં જે ઉપદેશ આપ્યો છે, મયી બુદ્ધિ નિવેશયત, તમારી જે બુદ્ધિ છે એ બુદ્ધિને મારામાં લગાવો. અને યામુનાના હૃદયમાં ઉપદેશ એટલો જોરથી બેસી ગયો, યામુનાએ કહી દીધું, બસ હવે જીવનમાં આ જ કરવું છે. રામ મિશ્ર એની પરીક્ષા કરવા માટે એને કીધું, યામુના, તારી પાસે તો બહુ મોટું રાજ્ય છે, બહુ મોટી સંપત્તિ છે. એ રાજ્ય અને સંપત્તિને છોડીને તું સાધુ બનવા માંગે છે? એક કામ કર, પહેલા તમારા રાજ્યમાં પાછા જાઓ, તમારા ધનની બધી વ્યવસ્થા કરો અને પછી હું તમને દીક્ષા આપીશ. ત્યારે આ યામુના કહે છે કે ગુરુદેવ, એક વખત ભગવાન રંગનાથને જોઈ લીધા, હવે આ દુનિયામાં બીજું કાંઈ જોવાની ઈચ્છા નથી. અને આ વાત જ્યારે રામ મિશ્રે સાંભળી, એને થયું કે શિષ્ય તો પાકો મળ્યો છે, કારણ કે ભક્ત તો બાળપણથી હતા. જીવનમાં વચ્ચે થોડો સમય ભોગમાં પડી ગયા અને પાછી જ્યારે એની ભક્તિ યાદ આવી ગઈ, રામ મિશ્રએ શ્રીરંગમની અંદર આ યામુનાને દીક્ષા આપી અને યામુના નામનો બાળક એક પરમ વૈષ્ણવ યામુનાચાર્યના રૂપમાં પ્રસિદ્ધ થયા. રામ મિશ્રથી દીક્ષા લઈ અને આ યામુનાએ દક્ષિણ ભારતમાં એવો પ્રચાર કર્યો આ વૈષ્ણવ મતોનો, કારણ કે બુદ્ધિમાન તો પહેલેથી હતા જ. 5 વર્ષમાં જેણે શાસ્ત્રાર્થ જીતી અને રાજ્ય પ્રાપ્ત કર્યું હોય, તમે ખાલી કલ્પના કરો ભક્તો, એની બુદ્ધિ પ્રતિભા કેટલી વિશાળ છે. તો આ યામુનાએ એના ગુરુને કીધું, ગુરુદેવ, ઘરે પાછા તો નથી ફરવું, હવે રાજ્યનું જે થવું હોય એ થાય. ત્યારે રામ મિશ્રએ કીધું, બહુ સુંદર ઉપદેશ આપે છે યામુનાને, યામુના, જીવન જો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લગાવવું હોય, જીવનમાં ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવો હોય, તો આપણને ભગવાનની કૃપા દ્વારા જે કાંઈ પ્રાપ્ત થયું છે એ ભગવાનની સેવામાં લગાવવું જોઈએ. તમને ધન પ્રાપ્ત થયું હોય તો ધનને ભગવાનની સેવામાં લગાવવું જોઈએ. આપણને બુદ્ધિ પ્રાપ્ત થઈ હોય તો એ બુદ્ધિ કેવી રીતે આ સંસારના જે ભૌતિક તાપથી તપતા લોકો છે એને ભગવાન તરફ વાળી શકાય એમાં લગાવવી જોઈએ. આ સંસ્થાના સંસ્થાપક આચાર્ય
ભક્તિવેદાંત સ્વામી કહેતા કે ભગવાન દ્વારા મળેલી યોગ્યતાને જે વ્યક્તિ પોતાની સેવામાં નથી લગાવતો તો ધિક્કાર છે એવા જીવનને. ભગવાને આપણને બહુ સુંદર વાણી આપી હોય તો એ વાણીનો ઉપયોગ ભગવાનની કથાઓ ગાવામાં કરવો જોઈએ, જેનાથી આ સંસારના લોકો ભક્તિના માર્ગે લાગી શકે. અને આવું સમજાવી થોડા સમયમાં રામ મિશ્રએ પોતાનું શરીર છોડી દીધું. અને જેવા રામ મિશ્રએ આ શરીર છોડી ભગવાનના ધામમાં ગયા, ત્યારથી લઈ અને તરત જ આ વૈષ્ણવોના પ્રમુખ આચાર્ય થયા યામુનાચાર્ય. અને એવો પ્રચાર થયો. અને આજે તમે જોવો છો કે દક્ષિણ ભારતની અંદર આખું દક્ષિણ ભારત આ શ્રી સંપ્રદાયને માને છે. મેં તમને જે 4 સંપ્રદાયો પહેલા બતાવ્યા, એ 4 સંપ્રદાયમાંથી 2 સંપ્રદાયનો બહુ પ્રચાર નથી અને અત્યારે એ સંપ્રદાયો લુપ્ત થવાના આરે છે. કદાચ 200-400 વર્ષમાં એ સંપ્રદાય નહીં હોય પૃથ્વી પર. પણ આ શ્રી સંપ્રદાય જેનું નેતૃત્વ, તમને એક બહુ વિખ્યાત મંદિરનું નામ આપું, તિરુપતિ બાલાજી, બધા લોકો જાણે છે. આ મંદિર શ્રી સંપ્રદાયની અંતર્ગત છે. શ્રીરંગમમાં રંગનાથજી અને કાંચીપુરમમાં વરદરાજ, આવા 108 પ્રગટ વિગ્રહ દક્ષિણ ભારતની અંદર આજે તે વિદ્યમાન છે. એટલે શ્રી સંપ્રદાયનો બહુ મોટો પ્રચાર યામુનાચાર્યએ કર્યો. અને ત્યાર પછી આપણી કથાના જે નાયક છે રામાનુજાચાર્ય, આજથી એમનો જન્મ પ્રારંભ થશે. તો યામુનાચાર્યએ બહુ પ્રચાર કર્યો અને ઘણા શિષ્યોને દીક્ષા આપી. એ દીક્ષામાં ઘણા શિષ્યો સંન્યાસીઓ થયા અને બહુ મહાન સંન્યાસીઓ. તો યામુનાચાર્યના એક શિષ્ય હતા, સંન્યાસી શિષ્ય. જો નામ થોડા અટપટા છે, સાઉથના છે, એટલે સમજવામાં અઘરા પડશે, પણ ધ્યાનથી શ્રવણ કરજો કોની પછી કોણ આવ્યું છે. હજી ઘણા નામ પ્રગટ થશે આમાં. તો યામુનાચાર્ય એમના એક શિષ્ય થયા શૈલપૂર્ણ, સંન્યાસી શિષ્ય. આ શૈલપૂર્ણ જે હતા એમને 2 બહેનો હતી. એકનું નામ દીપ્તિમતી અને એકનું નામ હતું કાંતિમતી. આ બંને બહેનોના વિવાહ પરમ વૈષ્ણવ સાથે કરવામાં આવ્યા હતા. એમાંથી જે મોટી બહેન હતી કાંતિમતી, એના વિવાહ એ સમયના એક મહાન વૈષ્ણવ આસુરી કેશવાચાર્ય સાથે કરવામાં આવ્યા હતા. ઘણા લોકો વિચાર કરશે કદાચ કે કેશવાચાર્ય મહાન વૈષ્ણવ હતા તો એની પાછળ આસુરી શબ્દ કેમ લાગ્યો છે એને? પણ આસુરી એમની કદાચ સરનેમ હશે કે જે હોય, પણ એ હતા મહાન વૈષ્ણવ. અને કેટલા મહાન હતા કે સાક્ષાત ભગવાન એમને પ્રગટ હતા. એમના આરાધ્ય દેવ હતા ભગવાન પાર્થ સારથી. અને જ્યારે પણ આ કેશવાચાર્ય પાર્થ સારથીની સામે જાય અને પાર્થ સારથીની સામે જઈને એમ કહે કે પ્રભુ બોલો, ત્યારે પાર્થ સારથીનો વિગ્રહ બોલવા લાગતો. સમજાય છે કેટલા મહાન વૈષ્ણવ હતા. લગ્ન થયું એમનું કાંતિમતી સાથે, ઘણો સમય વીતી ગયો, પણ જેવી રીતે આજના લોકોનો એક બહુ મોટો પ્રોબ્લેમ છે, લગ્ન તો થઈ જાય પણ સંતાન નહોતું. બહુ પ્રયાસ કર્યા સંતાનની પ્રાપ્તિ થાય, તપસ્યા, યજ્ઞ, હવન, દાન, જેટલી પણ ક્રિયાઓ હતી બધી કરી, છતાં સંતાનની પ્રાપ્તિ ન થઈ. અને આજે જોવામાં આવે કે ધન હોય, સંપત્તિ હોય, બધું સુખ હોય, પણ જેને પુત્ર ન હોય ને એ વ્યક્તિ એમ માને કે સંસારમાં હું જ દુઃખી છું બધા કરતા. અને ભાગવતમાં અનેક પ્રસંગ છે. ધુંધુકારીની કથા જુઓ, ચિત્રકેતુ મહારાજનો પ્રસંગ જુઓ. પહેલા પુત્ર નહોતો એટલે દુઃખી હતા, અને પછી આ 2 નામ મેં તમને જે આપ્યા, આ 2 વ્યક્તિઓ એવા છે કે જે પુત્ર નહોતો ત્યારે દુઃખી હતા અને જ્યારે પુત્રની પ્રાપ્તિ થઈ ગઈ પછી દુઃખી હતા.
અને બેયને ધુંધોકારીના જે પિતા હતા એને તે અને ચિત્રકેતુ મહારાજને, બે વ્યક્તિને સાધુઓએ સમજાવવાનો બહુ પ્રયાસ કર્યો. અંગીરા ઋષિ ચિત્રકેતુ મહારાજને ઉપદેશ આપતા એક બહુ સુંદર વાત કરે છે કે આ સંસારમાં સંતતિ અને સંપત્તિ, સંતતિ માને પુત્ર અને સંપત્તિ એટલે ધન, આ બંને વસ્તુ આ સંસારમાં માત્ર જીવોના કર્મને તોડવા માટે, અર્થાત આ જીવોને દુઃખ આપવા માટે બનાવવામાં આવી છે. એટલે સંતાનની પ્રાપ્તિ કરીને જો કોઈ એમ ઈચ્છતું હોય કે સંતાનવાળા બહુ સુખી છે તો એ વહેમમાં ન રહેતા ભક્તો. આ સંસારમાં જેને સંતાન નથી એ દુઃખી છે, જેને સંતાન છે એ દુઃખી છે. પણ સુખ કોને છે? સુખ એવા વ્યક્તિને છે ભક્તો જેના સંતાનો પરમ વૈષ્ણવો છે. કારણ કદાચ જિજ્ઞાસા થાય કે જે લોકો ભક્તિ કરે છે એના માતા પિતા કેમ સુખી છે ખબર? આ ભૌતિક જે છોકરાઓ છે, સંતાનો છે, એના માતા પિતાઓને કદાચ ડર હોય કે રાતના 12 વાગ્યા 1 વાગ્યા આપણો છોકરો ઘરે નથી આવ્યો, કાલે કદાચ પોલીસ કેસમાં નામ ન લખાણું હોય. કારણ એને ખબર હોય કે આપણો પુત્ર ક્યારેય મંદિરે ન જાય, એ કાં સિનેમામાં આટા મારતો હોય, કાં ક્લબમાં આટા મારતો હોય, અને કાં મિત્રો સાથે કંઈક ભરતો હોય. પણ જે ભક્ત હોય ને એના માતા પિતાને વિશ્વાસ હોય કે આપણા છોકરાના ચરણ ઘરની બહાર નીકળે એ સીધા ઇસ્કોન મંદિર જઈને જ ઉભા રહે. વિશ્વાસ હોય એક ભક્તના માતા પિતાને કે એનો પુત્ર જીવનમાં ક્યારેય ખોટું કાર્ય ન કરે. આટલું અંતર છે ભક્તો બેમાં. એટલે પુત્ર હોય એને સુખી માનવાની જરૂર નથી, અને જેને પુત્ર નથી એને સુખ લેવાની જરૂર નથી. અને સ્પષ્ટ રીતે જોવો ને તો સંસારની અંદર બધા વ્યક્તિઓ દુઃખી છે. સુખ માત્ર એક જ વ્યક્તિને છે જેની પાસે મહામંત્ર છે. ભગવાનના નામ સિવાય અને ભગવાનની કથા સિવાય બધા લોકો તપી રહ્યા છે સંસારમાં. કોઈક હૃદયથી સળગે છે, કોઈ મનથી સળગે છે, કોઈ બુદ્ધિથી, અને કોઈ શારીરિક તાપથી. સુખ કોઈને નથી. એટલા માટે પુત્રની કામના ન કરવી જોઈએ. પણ શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર કહે છે કે આપણી અંદર જો વિશ્વાસ હોય, આપણી અંદર પૂર્ણ શ્રદ્ધા હોય કે હું જે સંતાનનો પિતા બનવાનો છું અથવા જે સંતાનની માતા બનવાની છું એ સંતાન આપણા કહેવાથી ભક્ત બનશે, તો 100 સંતાન પેદા કરવા જોઈએ, છૂટ છે. પણ એ 100 માંથી એકેય જો ભક્ત ન બને, ત્યારે ભાગવતના 5મ સ્કંદમાં ઋષભદેવ કહે છે આવા લોકોએ માતા પિતા બનવાનો કોઈ અધિકાર જ નથી. જે પોતાના સંતાનોને ભક્તિ નથી શીખવતા, જે પોતાના સંતાનોને ભાગવત નથી આપી શકતા, એવા લોકોને માતા પિતા બનવાનો કોઈ અધિકાર નથી. લગ્ન કરો અને જીવન મોજથી પસાર કરો. પણ આ કેશવાચાર્ય તો મહાન વૈષ્ણવ હતા, અને ભગવાનની પ્રેરણાથી એની આ ઈચ્છા હતી કે મારે ત્યાં એક સંતાન થાય, એવો સંતાન થાય જ્યાં વૈષ્ણવની પરંપરાનો મહાન આચાર્ય બને. અનેક પ્રયાસો છતાં સંતાનની પ્રાપ્તિ જ્યારે ન થઈ, ત્યારે એક દિવસ આ કાંતિમતી અને કેશવાચાર્ય મદ્રાસથી કંઈક 20-30 માઇલના અંતરે છે આ પાર્થસારથીનું મંદિર. આજે છે પાર્થસારથી મંદિરમાં ગયા અને ત્યાં જઈને ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ બહુ પ્રયાસ કર્યા જીવનમાં, છતાં પુત્રની પ્રાપ્તિ નથી થઈ. ધ્યાનથી આ વાત ઉપર વિચાર કરો ભક્તો, બહુ મોટો સિદ્ધાંત છે આમાં. સંસારની અંદર સંતાનની પ્રાપ્તિ થાવી કે ન થાવી એ ભગવાનની ઈચ્છા ઉપર આધારિત છે. આપણે એમ માનતા હોય કે મને પુત્રની પ્રાપ્તિ થાય, પુત્રી થાય, આપણી ઈચ્છાથી ન થાય. ભગવાન જ્યારે ચાહે ત્યારે જ સંતાનની પ્રાપ્તિ થાય. તો કેશવાચાર્ય અને કાંતિમતી જીવનમાં બહુ પ્રયાસ કર્યા, અને વર્તમાન કળયુગમાં તમે જોવો છો
કે સંતાન ન હોય, લોકો લાખો લાખો રૂપિયા દવા પાછળ ખર્ચી નાખે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી સંતાનો ઉત્પન્ન થઈ રહ્યા છે આજે. પણ મેં પહેલા કીધું હતું, કેવા સંતાનો હોય? અરે દવાથી ઉત્પન્ન થયેલા સંતાનો એ એક દિવસ માતા પિતાને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકશે. જે ઇન્જેક્શનથી પેદા થયા હોય ને એ આવા જ હોય. એનામાં ભક્તિ સંસ્કાર ન હોય. કારણ કે કેમિકલથી ઉત્પન્ન થયેલી વસ્તુ એ કેમિકલ જેવી જ હોય. અને એવા માતા પિતાઓ પછી જીવનમાં રોતા હોય. જેવી રીતે ધુંધુકારીના પિતા રડતા હતા. ધુંધુકારી જ્યારે એને સંતાન નહોતું ત્યારે સંન્યાસીના ચરણોમાં પ્રાર્થના કરીને કીધું કે મને સંતાન આપો, નહીં આપો તો તમારી સામે હું આત્મહત્યા કરી લઈશ. સંન્યાસીને થયું કે મારી સામે મરશે તો બ્રહ્મ હત્યાનું પાપ લાગશે મને. ગમે એમ કરીને એક સંતાન આપ્યો. અને એ જ ધુંધુકારીએ જ્યારે વૈશ્યાઓનો સંગ કરી ઘરમાંથી ધનને લૂંટાવી દીધું બધું, અને ત્યાર પછી આત્મદેવ નામનો બ્રાહ્મણ એવા દુઃખી થયા કે ગાયથી ઉત્પન્ન થયેલા બીજા પુત્ર ગૌકર્ણની સામે પ્રાર્થના કરે છે, ગૌકર્ણ, આના કરતા તો જીવનમાં પુત્ર ન હોત ને તો હું વધારે સુખી હોત. એક જ વ્યક્તિ જોવો જે અમુક વર્ષો પહેલા સંતાન માટે પોતાનું જીવન આપવા તૈયાર છે, અને એ જ વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં શું કહે છે કે આની કરતા તો સંતાન ન હોત તો સારું હતું. આવી સ્થિતિ ક્યારે ઉત્પન્ન થાય ભક્તો? જ્યારે ભગવાનની ઈચ્છા વિરુદ્ધ, ભગવાનની મરજીથી વિરુદ્ધ જ્યારે આ પ્રકૃતિના નિયમોને તોડી અને કોઈ આચરણ જ્યારે કરવામાં આવે ને, ત્યારે એનું ફળ ભગવાન એવું આપે છે કે જે ફળને લોકો જીરવી નથી શકતા. અને એ જ ધુંધુકારીની માતા ધુંધલીને કૂવામાં પડીને રાત્રે 12 વાગે આત્મહત્યા કરવી પડી. એવું ન માનતા ભક્તો કે ડોક્ટરોના પ્રયાસથી કે દવાઓથી જે સંતાનો મળે છે એ સુખ આપશે. સુખ નહીં, અડધી રાત્રે આત્મહત્યા કરાવશે. લખવું હોય ને લખી લેજો, આ કન્ફર્મ વાત છે. પણ ભગવાનના મહાન ભક્ત પાર્થ સારથી પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈને કીધું, કેશવ, તમને સંતાન વગરના રાખ્યા છે એ મારી જ ઈચ્છા છે. કારણ કે હવે હું તમને એવો પુત્ર આપીશ જે પુત્ર સ્વયં મારા અંશથી પ્રગટ થયો હોય. એટલે તમે ઘરે જાઓ અને ધૈર્યથી તમારું મન બુદ્ધિને મારામાં લગાવી દો. બરાબર 1 વર્ષ પછી તમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. કેશવાચાર્ય અને કાંતિમતી બે પોતપોતાના ઘરે. હવે જેમ જેમ સમય પસાર થતો ગયો, કાંતિમતીના પેટમાં ભગવાનના એક અંશ તરીકે એક બાળક જે પ્રગટ થયું. આ વખતે એ બાળકનો જ્યારે જન્મ થયો ત્યારે કાંતિમતી પોતાના પિતાને ત્યાં હતા, અને બરાબર એ જ સમયે એમના જે બેન હતા દીપ્તિમતી, એ તે પોતાના પિતાના ઘેર આવ્યા હતા. અને આ બે બહેનો એક સાથે પિતાના ઘરે, અને બેયને એક સાથે સંતાનનો જન્મ થયો. ત્યારે આ યામુનાચાર્યના જે સંન્યાસી શિષ્ય શૈલપૂર્ણ હતા, એ શૈલપૂર્ણે વિચાર કર્યો કે મારી બહેનને ત્યાં સંતાનનો જન્મ થયો છે તો એમને આશીર્વાદ આપવા માટે મારે જવું જોઈએ. શૈલપૂર્ણ પોતાના આશ્રમને છોડી પોતાના પિતાના ઘરે આવ્યા, અને ઘરે આવીને જ્યારે આ કાંતિમતીના પુત્રને જોયા તો શૈલપૂર્ણ જોતા રહી ગયા. એવું અદ્ભુત રૂપ જે આ સંસારના સામાન્ય બાળકોમાં ન હોય, એવી અદ્ભુત કાંતિ એના શરીરમાંથી પ્રકાશ નીકળતો હતો. અને શૈલપૂર્ણ સમજી ગયા કોઈ સામાન્ય બાળક નથી. અને નજર એ બાળક ઉપરથી હટતી નહોતી. નહીતર સંન્યાસીઓને સંસારમાં આસક્તિ ન હોય, એ તો આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. છતાં વારંવાર નજર હટાવવાનો પ્રયાસ કરે પણ નજર એ બાળક ઉપરથી હટતી નથી. અને આ નજર સ્થિર થઈ ગઈ અને શૈલપૂર્ણને ભગવાન શ્રી રામચંદ્રના ભાઈ લક્ષ્મણની યાદ આવી ગઈ કે જે સૌંદર્ય બાળકમાં દેખાય છે આવી જ સુંદરતા
એ રામના ભાઈ લક્ષ્મણમાં જોવામાં આવી હતી. અને એટલે એણે કીધું કે આ બાળકનું નામ લક્ષ્મણ રાખો. કાંતિમતીના એક બાળકનું નામ લક્ષ્મણ થયું અને દીપ્તિમતીના જે બાળક હતું એનું નામ ગોવિંદ રાખવામાં આવ્યું. બંને બાળકોને આશીર્વાદ આપી અને આ શૈલપૂર્ણ જે છે પોતાના ગામ પ્રસ્થાન કર્યું. અને આગળ લક્ષ્મણ નામનો જે બાળક હતો ધીમે ધીમે મોટા થતા ગયા અને લગભગ 5 વર્ષની ઉંમર થઈ. આ લક્ષ્મણ નામના બાળકને ગુરુકુળમાં દાખલ કરવામાં આવ્યા. આપણે 5-7 વર્ષે બાળકોને ભણવા માટે મૂકીએ તો લક્ષ્મણને જે પાઠશાળામાં ભણવા માટે મોકલ્યા, પણ એવા એમના ગુણ હતા કે એ ગુણથી એ પાઠશાળામાં રહેવાવાળા જેટલા આચાર્યો હતા, જેટલા શિક્ષકો હતા, એ બધાને પ્રસન્ન કરી લીધા. અપાર બુદ્ધિ, જે ગુરુ બોલે એને એક ક્ષણમાં ધારણ કરી લે. શાસ્ત્ર તો એને લગભગ 3 થી 4 વર્ષમાં બધું કંઠસ્થ કરી લીધું. અને એવું નહોતું કે ખાલી બુદ્ધિ જ હતી. જેનામાં વિદ્યા હોય ને, જેનામાં જ્ઞાન હોય ને, એને અહંકાર બહુ હોય. 2-5 સંસ્કૃતના શ્લોકો આવડી જાય, થોડું ઘણું સંસ્કૃત જાણતા હોય તો એને એમ જ થાય કે આ સંસારમાં કળિયુગમાં વિદ્વાન હું જ છું પોતે. પણ આ બાળક એવો નહોતો. જેટલી તેજ બુદ્ધિ એટલી તેજ નમ્રતા. કોઈ દિવસ કોઈની સામે ઊંચા અવાજથી વાત ન કરે. અને એવું સુંદર આચરણ કે કોઈ પણ વૈષ્ણવ એને જોતા ને તો એ વૈષ્ણવ પ્રસન્ન થઈ જાય ને જોઈ. 5 વર્ષના બાળક લક્ષ્મણ અને મહાભૂતપુરી નામના ગામમાં રહેતા હતા. હવે પ્રસંગ એવો બન્યો કે મહાભૂતપુરીમાં આ લક્ષ્મણનું ઘર જે દિશામાં હતું, જે જગ્યાએ, ત્યાંથી એક મેઇન રાજમાર્ગ પસાર થતો હતો. અને એ રાજમાર્ગ ઉપર એક મહાન વૈષ્ણવ દરરોજ ત્યાંથી નીકળે, જેનું નામ હતું કાંચીપૂર્ણ. રોજ પસાર થાય ત્યાંથી. યામુનાને પાઠશાળાથી આવવાનો સમય થાય અને આ બાજુ એ કાંચીપૂર્ણના જવાનો સમય થાય. કદાચ પ્રશ્ન થાય કે રોજ ઈ રસ્તે શું કામ નીકળતા? આપણા ઘર સામેથી કોઈ રોજ પસાર થતું હોય, તમે એને રોજ જોતા હોય, તેમ પૂછો ને કે ભાઈ તમે રોજ આ બાજુ કેમ જાઓ છો? પણ આ લક્ષ્મણને પૂછવાની જરૂર ન પડી. કારણ કે જ્યારથી એણે કાંચીપૂર્ણને જોયા, આ 5 વર્ષનો બાળક સમજી ગયો કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ બહુ મહાન વૈષ્ણવ છે અને આની સેવા કરવી જોઈએ. મનમાં બહુ ઈચ્છા થાય કે આ કાંચીપૂર્ણને ઘરે બોલાવવું, પ્રસાદ લેવડાવવું, એની સેવા કરું. પણ તકલીફ એક હતી કે આ કાંચીપૂર્ણ જે છે એ શુદ્ર જાતિના હતા. તમે જોવો, કાંચીપૂર્ણના પૂર્વ જીવનમાં જોવો, એ ભગવાનના એક પાર્ષદ છે. એક આચાર્ય લખે છે, તો એ શુદ્ર કુળમાં શા માટે આવ્યા? એ નીચલી જાતિમાં એટલા માટે આવ્યા કારણ કે વૈષ્ણવોની મહાનતાને પ્રગટ કરવા માંગતા હતા. વૈષ્ણવ કદાચ ગમે એવા કુળમાં જન્મ થયો હોય, એનો ગમે એવી જગ્યાએ એનો જન્મ થયો હોય, શરીર કદરૂપું હોય, પણ એ જો કૃષ્ણનો ભક્ત હોય તો આ સંસારમાં એ પૂજવાને યોગ્ય છે. બાકી બ્રાહ્મણ કુળમાં જન્મ થયો હોય, ગમે એવા ઉત્તમ કુળનો જન્મ હોય, ઉત્તમ ખાનદાન હોય, પણ કૃષ્ણનો ભક્ત ન હોય, એનો પડછાયો ન જોવો જોઈએ. આ વાત શાસ્ત્રમાં સિદ્ધ થઈ છે ભક્તો. કવિરાજ ગોસ્વામી ચૈતન્ય ચરિતામૃતમાં કહે છે, કિવા વિપ્ર કિવા ન્યાસી શુદ્ર કહીને નહીં, જય કૃષ્ણ તત્વવેત્તા સઈ ગુરુ હૈ. આ સંસારમાં તમે ગુરુને શોધવા નીકળો ને, કદાચ મનમાં વિચાર થાય કે ગુરુ ધારણ કરવા છે, તો કોને ગુરુ કરાય? કવિરાજ ગોસ્વામી લખે છે, કિવા વિપ્ર કિવા ન્યાસી. કદાચ કોઈ બ્રાહ્મણ ગુરુ મળી જાય, કિવા ન્યાસી, કોઈ સંન્યાસી મળી જાય, શુદ્ર કહીને નહીં. અને ક્યારેક ક્યારેક એવું જોવામાં આવે કે કાંચીપૂર્ણ જેવા ગુરુઓ છે એ શુદ્ર કુળમાં પ્રગટ થયા હોય.
પણ કોણ ગુરુ છે? જય કૃષ્ણ તત્વવેત્તા, જે ભગવાન શ્રી કૃષ્ણના જ્ઞાનને તત્વથી જાણે છે, એ જ આ સંસારમાં ગુરુ છે. અને બાકી બધા મૂઢ છે. તમે જુઓ મીરાબાઈના ગુરુ રોહિદાસ ચમાર. ચમાર ચામડાને ધોવાનો જે ધંધો કરે એવા કુળમાં પ્રગટ થયા આ રોહિદાસ. અને મીરાબાઈ જેવી ઉત્તમ મારવાડની મહારાણી જે કહેવાય, એના ગુરુ એક હરિજન હતા. ગુરુની ક્યારેય જાતિ નથી જોવામાં આવતી. ગુરુ એ ગુરુ છે. અને ગુરુની એક જ ઓળખાણ છે, એ કૃષ્ણ તત્વને જાણે છે. જો એ કૃષ્ણ તત્વમાં પારંગત હોય, કૃષ્ણ ભક્તિના વિજ્ઞાનને જાણતા હોય, તો એ જ આ સંસારની અંદર ગુરુ છે. પછી યામુનાની જેમ 5 વર્ષનો બાળક હોય તોય ભલે, અને 50 વર્ષનો વ્યક્તિ હોય તોય ભલે. આપણે 50 વર્ષના થયા હોય અને 5 વર્ષનો બાળક જો કૃષ્ણ ભક્તિના વિજ્ઞાનને જાણતો હોય, તો એ બાળકને પગ પકડીને તમારે એને ગુરુ બનાવવા જ રહ્યા. ત્યાં પછી એવો વિચાર ન કરાય આપણે 50 વર્ષના છીએ, આ 5 વર્ષનો છે, એને શું ખબર પડે 5 વર્ષના? કૃષ્ણના ભક્તો કદાચ 1 વર્ષનો હોય ને તો એ એટલો જ ચતુર હોય, 5 વર્ષનો હોય એટલો જ ચતુર હોય, જેટલો 50 વર્ષનો હોય એમાં બુદ્ધિ હોય. એટલે કૃષ્ણને જે તત્વથી જાણે એને ગુરુ કરવા જોઈએ. લક્ષ્મણ રોજ વિચાર કરે, અને કદાચ આ શ્લોક એના મનમાં આવી ગયો હશે કે ગમે એ જાતિમાં જન્મ થયો હોય પણ ગુરુ તો ગુરુ છે. એક પ્રસંગ મને યાદ આવે છે. મીરાબાઈના ગુરુ રોહિદાસ ચમાર એક વખત ગંગા સ્નાન કરવા માટે ગયા. તો ગંગા સ્નાનમાં એ સમય એવું હતું કે બ્રાહ્મણો અલગ ઘાટ ઉપર સ્નાન કરે અને શૂદ્રો માટે અલગ ઘાટ હોય. તો ઉપરનો જે ઘાટ હોય ને બ્રાહ્મણો સ્નાન કરે, અને નીચેનો ઘાટ હોય ને ક્ષત્રિય સ્નાન કરે, એનાથી નીચે વૈશ્ય અને એનાથી નીચે શૂદ્ર લોકો સ્નાન કરે. અને રોહિદાસે જ્યારે જોયું કે ગંગાનો પ્રવાહ ભગવાન પ્રત્યેક જીવો માટે એક સમાન મોકલે છે, અને લોકો અલગ અલગ ઘાટ બનાવી અને એનું વિભાજન કરી રહ્યા છે, રોહિદાસ સીધા બ્રાહ્મણોના ઘાટ ઉપર જઈને સ્નાન કરવા માંડ્યા. અને બધા બ્રાહ્મણો ક્રોધિત થઈ ગયા કે શુદ્ર જાતિમાં તમારો જન્મ થયો છે અને છતાં તમે બ્રાહ્મણોના ઘાટને અપવિત્ર કરી રહ્યા છો, આ ગંગાના પાણીને તમે અપવિત્ર કરી રહ્યા છો. ત્યારે રોહિદાસે એક સરળ પ્રશ્ન કર્યો કે તમે તમારી જાતને બ્રાહ્મણ માનો છો, તો એવી કઈ વાત છે જેનાથી પ્રૂફ થાય કે તમે બ્રાહ્મણ છો? ત્યારે બ્રાહ્મણો કીધું કે જુઓ, અમે જનોઈ પહેરી છે, તમારી પાસે જનોઈ નથી, એટલે અમે બ્રાહ્મણ છીએ, તમે બ્રાહ્મણ નથી. અને કહેવાય છે ભક્તો, એ સમયે રોહિદાસજીએ પોતાની છાતી ચીરી અને એ બ્રાહ્મણોને બતાવ્યું 7 તારની સોનાની જનોઈ એના શરીરમાં હતી. અને બધા બ્રાહ્મણો જોઈ રહ્યા. આવી રીતે ગુરુ કદાચ શુદ્ર કુળમાં હોય, પણ ગુરુ એ ગુરુ રહે છે હંમેશા. તો કાંચીપૂર્ણ રોજ આ રસ્તેથી પસાર થાય. લક્ષ્મણના મનમાં સેવાનો અનેરો ભાવ. અને એ કાંચીપૂર્ણ જતા હતા એટલા માટે કારણ કે કાંચીપૂર્ણ પૂણામેલી ગામમાં રહેતા હતા. હવે પૂણામેલીથી કાંચીપુરમ વરદરાજજીની સેવા કરવા માટે જતા. તો એ વરદરાજજીની સેવા માટે જાય તો વચ્ચે આ મહાભૂતપુરી ગામ આવતું હતું. એટલે લક્ષ્મણ રોજ દર્શન કરતા હતા. અને એક દિવસ તો લક્ષ્મણના મનમાં એવો નિશ્ચય કે ભલે શુદ્ર જાતિના હોય, ઘરવાળાઓને કોઈને નથી પૂછવું, અને સીધા જ એ કાંચીપૂર્ણને જઈ અને દંડવત પ્રણામ કર્યા. અને પ્રણામ કરીને કીધું કે હે પરમ વૈષ્ણવ, મારી ઈચ્છા છે કે તમે મારા ઘરે ભોજન ગ્રહણ કરો. બહુ ના પાડી કાંચીપૂર્ણએ કે હું શુદ્ર જાતિનો છું, તમારા જેવા પવિત્ર બ્રાહ્મણોના ઘરમાં આવીશ તો લોકો મને અસ્પૃશ્ય માની લેશે. અને હકીકતમાં બધા લોકો જાણતા હતા કે આ કાંચીપૂર્ણ શુદ્ર જાતિના છે, પણ ભગવાનના પરમ ભક્ત છે. બ્રાહ્મણો આ વાત સ્વીકાર કરતા હતા, પણ ઓલા કે ને ગામ હોય ને ઉકળો હોય જ, એને અમુક કચરો તો રહેવાનો જ. અમુક બ્રાહ્મણો આના વિરોધી હતા, છતાં
આ લક્ષ્મણ નામનો બાળક ગમે એમ કરી અને કાંચીપૂર્ણને પોતાના ઘરે લઈ આવ્યો. ઘરે લાવી એમનું સન્માન સત્કાર પ્રસાદ લેવડાવ્યો. અને પ્રસાદ લેવડાવ્યા પછી આ કાંચીપૂર્ણ અને લક્ષ્મણ નામનો બાળક એક રૂમમાં બેઠા અને લક્ષ્મણ એમના ચરણોમાં પ્રાર્થના કરી કે પ્રભુ, મારી ઈચ્છા છે કે તમે મારા ગુરુ બનો. ત્યારે કાંચીપૂર્ણએ કીધું કે લક્ષ્મણ, હું તારો ગુરુ ન થઈ શકું, કારણ કે ગુરુ તો મારે તમને કરવા જોઈએ. નમ્રતા જુઓ વૈષ્ણવની, હે ને? શબ્દ શબ્દ ઉપર તો કદાચ વ્યાખ્યાઓ નહીં આવે, પણ આવા સિદ્ધાંતો ઉપરથી સાર લેવો જોઈએ. કેટલી નમ્રતા, કેવું દૈન્ય પ્રગટ કરે છે કાંચીપૂર્ણ. ભગવાનના મહાન ભક્ત છતાં એ 5 વર્ષના બાળકને કહે છે કે તમે મારા ગુરુ બનો. કેમ? કારણ કે તમે બ્રાહ્મણ કુળના છો, અને આ સંસારમાં કોઈને ગુરુ બનાવવા હોય તો એના માટે બ્રાહ્મણો સૌથી ઉત્તમ છે. આ વાત જયારે લક્ષ્મણે સાંભળી અને એવો સુંદર જવાબ આપે છે કાંચીપૂર્ણને કે તમે જો એવું માનતા હોય કે 5 રૂપિયાના સૂતરના તારને શરીર ઉપર લપેટવાથી કોઈ બ્રાહ્મણ બને, કોઈ શુદ્ધ વ્યક્તિ બની જાય, તો ધિકાર છે આવા બ્રાહ્મણ જીવનને. નથી માનતો હું આવા બ્રાહ્મણત્વને. એટલા માટે ગમે એ રીતે કૃપા કરો, પણ તમે મારા ગુરુ બનો. અને આ લક્ષ્મણનો જયારે આવો જવાબ સાંભળ્યો, કાંચીપૂર્ણ હૃદયમાં બહુ પ્રસન્ન થયા કે 5 વર્ષના બાળકમાં કેટલી તેજસ્વી બુદ્ધિ છે, વૈષ્ણવ પ્રતિ કેટલો આદર સન્માન છે. અને કાંચીપૂર્ણ સમજી ગયા કે આની અંદર અપ્રાકૃત વૈષ્ણવ બુદ્ધિ છે. સમજો છો અપ્રાકૃત વૈષ્ણવ બુદ્ધિ કોને કહેવાય? જે વ્યક્તિ વૈષ્ણવની અંદર ક્યારેય દોષ ન જોવે. પણ કેવા વૈષ્ણવો? ઈ મહાપ્રભુએ કીધું છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ સ્તર અનુસાર વૈષ્ણવોને જાણવા જોઈએ. આપણે કદાચ ઉદારતાથી એમ માનતા હોય કે તિલક કરે, માળા કરે, મંદિરે આવતા હોય, જપ કરતા હોય, આ બધા વૈષ્ણવ જ છે. એવું નથી ભક્તો. ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા પ્રથમ પ્રકરણ, એ ગ્રંથને ખોલો. ચૈતન્ય મહાપ્રભુ પોતાના શબ્દોમાં કહે છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠની બહુ વ્યાખ્યા થઈ. ને અંતમાં મહાપ્રભુએ કીધું કે જે વ્યક્તિ આ 3 સ્તર અનુસાર વૈષ્ણવોને ઓળખી નથી શકતો, એ પોતે વૈષ્ણવ કહેવાને યોગ્ય જ નથી. ચૈતન્ય ચરિતામૃતમાં કવિરાજ ગોસ્વામીએ લખ્યું છે. એટલે કમસે કમ આપણે પોતાને ભક્ત માનતા હોય તો શુદ્ધ વૈષ્ણવ, મધ્યમ વૈષ્ણવ અને કનિષ્ઠ વૈષ્ણવને ઓળખતા શીખવું પડે. અને એમાં જે ઉત્તમ વૈષ્ણવ છે એની જે સેવા છે એ કેવી રીતે કરવી જોઈએ? જેવી રીતે આ લક્ષ્મણ નામનો બાળક કરી રહ્યો છે. અને એનામાં અપ્રાકૃત બુદ્ધિ, અર્થાત કે આવા ઉત્તમ કક્ષાના જે વૈષ્ણવો છે એની અંદર દોષ ક્યારેય સંભવ નથી. સમજાય છે? આને કહેવાય અપ્રાકૃત વૈષ્ણવ બુદ્ધિ. અને શુદ્ધ ભક્ત જેને બનવું હોય એ ખાલી વાત કરવાથી કે સાંભળવાથી ન થઈ જાય. શુદ્ધ ભક્ત બનવા માટે અપ્રાકૃત વૈષ્ણવ બુદ્ધિ હોવી બહુ જરૂરી છે. કારણ કે આપણે જે સંપ્રદાયમાં પ્રચાર કરી રહ્યા છીએ એ સંપ્રદાયમાં આપણે એમ માનતા હોય કે આપણા સંપ્રદાયના છે એટલા જ વૈષ્ણવો છે, અને બીજા પ્રત્યે આપણે હીન દ્રષ્ટિથી જોતા હોય તો સમજી લેજો બહુ મોટો વૈષ્ણવ અપરાધ કરી રહ્યા છીએ આપણે. જેવી રીતે આપણા સંપ્રદાયના આચાર્યો છે સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, ઠાકોર ભક્તિ વિનોદ, એના પ્રત્યે આપણા મનમાં બહુ મોટું સન્માન હોય. પણ આ શ્રી સંપ્રદાયના આચાર્યો, શ્રી સંપ્રદાયના વર્તમાન આચાર્યોને આપણે હીન દ્રષ્ટિથી જોતા હોય કે આપણીથી નીચે છે, આપણા સંપ્રદાયના નથી, બહારના છે. ભક્તો, આનાથી મોટો અપરાધ તમને બીજો કોઈ નહીં લાગે. એટલે કોઈ પણ મહાન વ્યક્તિ જે ભગવાનની ભક્તિમાં લાગેલા છે અથવા જેણે ભગવાનની પ્રાપ્તિ કરી લીધી છે એવા વ્યક્તિઓ વિશે એક શબ્દ બોલતા પહેલા વિચાર કરજો 1000 વખત, 100 વાર નહીં. કારણ કે ભૂલથી
કોઈ શુદ્ધ વૈષ્ણવ પ્રતિ જો એક વાક્ય ખોટું નીકળી ગયું, યાદ રાખજો કે માળા ખાલી ફેરવતા રહી જશો હાથમાં. કૃષ્ણ પ્રેમ, જ્ઞાન બધું કાંઈ નહીં આવડે. અને ચોપડા વાંચીને જેટલું આવડશે એટલું કદાચ આવી રીતે વક્તા બનીને બોલતા આવડી જાય, પણ એ જ્ઞાન ક્યારેય આત્મસાત નહીં થાય. અને જે જ્ઞાન આત્મસાત ન હોય ને ભક્તો, એને આના માટે ચરિતામૃતમાં એક શ્લોક આપ્યો છે. આ હું તમને જે વાત કરું છું એ બધા પ્રમાણ શાસ્ત્રોમાં છે. બહુ જન્મ કરી યદિ શ્રવણ કીર્તન, તબુ ના પાયે કૃષ્ણ પદે પ્રેમ ધન. છે ને, વૈષ્ણવની અંદર એક વખત જો પ્રાકૃત બુદ્ધિ થઈ ગઈ અને પછી કદાચ બહુ જન્મ કરી અનેક અનેક જન્મો શ્રવણ કરો, કીર્તન કરો, કૃષ્ણ પ્રેમ નહીં આવે, કદાચ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય. એટલે બહુ જરૂરી છે કે વૈષ્ણવની અંદર અપ્રાકૃત બુદ્ધિ થાય. કોઈ પણ મહાન વ્યક્તિ હોય, જે ભગવાનના ભક્તો હોય, અને વર્તમાન સમયમાં પણ વૃંદાવનની અંદર એવા ઘણા સિદ્ધ લોકો વસે છે જે આજે કૃષ્ણને પ્રાપ્ત કરી ચૂક્યા છે. આપણે એના વિષયમાં ન જાણતા હોય તો ન બોલવું જોઈએ. આપણને ન ખબર હોય કે આ વ્યક્તિ કેવો છે તો એના વિષયમાં ન બોલવું જોઈએ. નહીતર એટલો મોટો અપરાધ કરી બેસો કે હજારો જન્મ સુધી ભગવત ધામ તમારાથી દૂર વયું જાય. ખબર નહીં રે, જે કૃષ્ણને ભજવા માટે, જે કૃષ્ણના પ્રેમને પ્રાપ્ત કરવા આ પરંપરા સત્સંગમાં જોડાણા છે ને ભક્તો, આ બધું ખાલી શ્રમ એવહી કેવલમ થઈ જાય. એટલે બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. તો આવી રીતે બંને ભક્તો વચ્ચે કૃષ્ણ કથાઓ થઈ, પણ કાંચીપૂર્ણ ગુરુ ન બન્યા. અને કાંચીપૂર્ણ લક્ષ્મણ પાસેથી વિદાય લઈ અને ભગવાન વરદરાજજીની સેવા માટે ગયા. આ બાજુ ધીમે ધીમે લક્ષ્મણની ઉંમર વધતી ગઈ. 5 વર્ષનો એ બાળક 16 વર્ષનો થઈ ગયો. અને આપણને જેમ ચિંતા હોય, છોકરાઓને થોડા વધતા જોવે એટલે તરત માતાના મનમાં વિચાર આવે કે કેવી કન્યા પસંદ કરવી જોઈએ આના માટે. એને તો લક્ષ્મણના માતા કાંતિમતી દેવીના મનમાં વિચાર થયો કે આના હવે લગ્ન કરી દેવા જોઈએ. બાજુના ગામથી એક વૈષ્ણવની કન્યા જેનું નામ રક્ષકંબલ હતું, એ રક્ષકંબલ સાથે 16 વર્ષની વયે આ લક્ષ્મણના વિવાહ થયા. અને એનું વર્ણન છે વિવાહ કેવા હતા. આજની જેવા નહોતા. સવારે માંડવો, બપોરે પરણેતર, સાંજે ઘરે ને હવારે ડિવોર્સ. આ કળયુગની સિસ્ટમ છે. એ આવા વિવાહ નહોતા. એ કહે છે 8 દિવસનો ઉત્સવ, 8 દિવસ સુધી આ વિવાહ ચાલ્યા હતા. અને એવો બધા ભક્તોએ, વૈષ્ણવોએ આનંદ કર્યો એ વિવાહમાં. તો લક્ષ્મણના વિવાહ થયા, ઘરે પરત ફર્યા. પણ બનવા સંજોગ ઘટના એવી બની કે લગ્નના 1 મહિના પછી આ લક્ષ્મણના પિતા કેશવાચાર્યનું મૃત્યુ થઈ ગયું. કેશવાચાર્યનું દેહાંત થઈ ગયું. અને એનાથી કાંતિમતી દેવીને એવું દુઃખ લાગ્યું, એટલા દુઃખી થયા કે ગમે થઈ જાય, હવે આ મહાભૂતપુરીમાં નથી રહેવું. એને આપણા જીવનમાં કંઈક અનિષ્ટ ઘટનાઓ બને તો આપણે આપણા ઘરને જવાબદાર મૂકતા હોય કે આપણે જે ઘરમાં રહેવી છીએ ને આ ઘર કંઈક ખરાબ જગ્યા ઉપર હોય એવું લાગે છે. કાં તો આપણા ઘર ઉપર કોઈકની ખરાબ નજર છે, આ છે તે છે, કેટલા વહેમ મગજની અંદર. અને કાંતિમતી દેવી વૈષ્ણવ હતા, ભગવાનના પરમ ભક્ત હતા, છતાં મનમાં વિચાર કર્યો કે આ મહાભૂતપુરી જગ્યા સારી નથી. લક્ષ્મણ, એની પત્ની અને માતા આ ત્રણેયને લઈ અને આ લક્ષ્મણ કાંચીપુરમ રહેવા માટે આવી ગયા. પણ બન્યું એવું કે મહાભૂતપુરીમાં હતા ત્યાં સુધી તો પાઠશાળા જતા હતા. હવે કાંચીપુરમમાં આવી ગયા, 16 વર્ષની વય, અને આ લક્ષ્મણના મનમાં શાસ્ત્રના અધ્યયનની પ્રબળ લાલસા જાગૃત થઈ. ખાલી ભણવા ખાતર ભણવું છે એમ નહીં. આપણા બાળકોને જેમ પરાણે મોકલવી સ્કૂલે કે જા ભાઈ તું ભણ, 10મામાં આવ્યો બોર્ડની પરીક્ષા છે, 12મામાં આવ્યો HSC બોર્ડ છે, હે ને,
બહુ બાપા ધક્કા મારે, બહુ ધક્કા મારે ત્યારે 48% લાવે. એવી લાલસા નહોતી. અને એવું આ લક્ષ્મણને ભણવું નહોતું. એને તો ભણવું હતું કે આ સંસારને કૃષ્ણ ભક્તિના રસમાં વહેવડાવી દેવું છે. એવી ભક્તિની એક ધારા વહાવવી છે કે જે ધારાથી આ સંસારના પ્રત્યેક લોકો પવિત્ર થઈ જાય. અને એના માટે શાસ્ત્ર અધ્યયન, ભાગવત અને ભગવદ્ ગીતા નહીં, વેદવ્યાસ મહારાજ દ્વારા લખવામાં આવેલું સંપૂર્ણ શાસ્ત્ર. અને કેવી રીતે ભણવું છે? પ્રબળ લાલસાનો શું અર્થ છે? પ્રબળ લાલસા અર્થાત એવું અધ્યયન કરવું છે કે જેનાથી ભવિષ્યમાં આ જ ભગવદ્ ગીતા અને ભાગવત ઉપર ટીકા લખી શકાય. આપણી જેવું નહીં 1000 જગ્યાએથી સાંભળવી, કેટલાય આચાર્યોની ટીકાઓ વાંચવી, ત્યારે એક શ્લોક કદાચ સમજાવ હોય તો સમજાય, નહીં ત્યારે એ વયો જાય ઉપરથી. એવું નહોતું ભણવું એને. પ્રબળ લાલસા. અને એટલે વિચાર કર્યો કે સારામાં સારી સ્કૂલ કઈ છે. આપણે આપણા છોકરાઓને ભણવા મોકલવા હોય તો ગોતે સુરતમાં સારામાં સારી સ્કૂલ કઈ છે, ઇન્ટરનેશનલ સ્કૂલ. આજે એનો ક્રેઝ છે ઇન્ટરનેશનલનો. હે ને 7 days છે, દિલ્હી રિપબ્લિક છે, રાયન ઇન્ટરનેશનલ છે. તો કદાચ પૈસાવાળા વિચારી શકે કે આપણો છોકરો ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે. પણ ગરીબ હોય શું કરે? હવે સરકારી મહાનગરપાલિકાની શાળામાં ભણે તોય ઠીક છે, અને પ્રાઇવેટમાં ભણે તોય. કારણ કે એને ખબર હોય આપણે 12 પછી હીરા જ ઘસવાના છે. હવે એવું નથી રહ્યું, આ પહેલાની વાત છે. તો લક્ષ્મણે વિચાર કર્યો કે સૌથી સારામાં સારી પાઠશાળા કઈ છે. એ સમયે યાદવ પ્રકાશ નામના એક બહુ મહાન વિદ્વાન પોતાની પાઠશાળા ચલાવતા, અને આખા દક્ષિણ ભારતમાં આ યાદવાચાર્યનો ગુરુકુળ ફર્સ્ટ નંબરનો હતો. યાદવાચાર્ય પરમ વિદ્વાન, શાસ્ત્રોના બધા ગુણ હતા એનામાં ગુરુના, પણ એક જ ખામી. શું? માયાવાદી હતા. એને જાણો છો માયાવાદ કોને કહેવાય? પ્રભુપાદજીના પુસ્તકો જે વાંચે છે એને ખ્યાલ હશે માયાવાદ એટલે શું. ભગવાનને નિરાકાર માને એ માયાવાદીઓ નથી ભક્તો. પ્રભુપાદજીએ જે શબ્દો લખ્યા છે એની ઉપર ધ્યાનથી વિચાર કરો. નિરાકારવાદીઓ, માયાવાદીઓ બે અલગ છે, અને નિર્વિશેષવાદી એ અલગ છે. કદાચ વ્યાકરણના ભાવમાં આપણે બધાને એક જ માની લીધા છે. માયાવાદીઓ શું માને છે? માયાવાદીઓનું માનવું એવું છે કે ભગવાન, પરમાત્મા અને જીવ, આત્મા બે એક છે. આ સંસારમાં તમે જેટલી વસ્તુ જોવો છો એ બધું જ બ્રહ્મ છે. અને તમે બહુ સાધના કરો, બહુ અધ્યયન કરો, તો બહુ તપસ્યા કરો, ભવિષ્યમાં તમે ભગવાન થઈ જાઓ છો. તો કદાચ કોઈ પૂછે તો અત્યારે જીવ કેમ બન્યા? તો એ લોકો એવું કહે છે કે ભગવાન જ્યારે માયાના સંપર્કમાં આવી જાય, માયાથી બદ્ધ થાય, ત્યારે એ ભગવાન જીવ થઈ જાય. આ માયાવાદીઓની ફિલોસોફી છે કે તમે ભગવાન થઈ શકો. તત્વથી વિચાર કરો ભક્તો, જીવ ક્યારે ઈશ્વર થઈ શકે? ઘણી વાર તમે સાંભળ્યું હોય, આપણા ગુજરાતમાં ખાસ કોઈ વક્તાઓ પ્રવચન આપતા હોય અને તો એ સ્ટેજ ઉપરથી બોલે કે આત્મા ઈ જ પરમાત્મા છે, તો નીચે બેઠા હોય લાખો લોકો તાળીઓ પાડે. વાહ ભાઈ, શું બાપુએ પ્રવચન આપ્યું છે. ગુજરાતમાં બાપુઓ જ આજા છે. પણ આની ઉપર વિચાર કરો કે આત્મા ઈ જ પરમાત્મા, એનો મતલબ કે આ જીવ ઈ જ ભગવાન છે. અને જો જીવ ભગવાન હોય તો અહીંયા જે વર્તમાન સમયમાં આપણે દુઃખ ભોગવી રહ્યા છીએ એ દુઃખ આપણને હોય? જીવ જો ભગવાન હોય તો? ઘણા લોકો કહે છે જીવ ઈ શિવ છે. શિવ ઈ મહત તત્વ છે. જીવ કદાચ શિવ હોય તો રોજ સવારે 8 વાગે જવું પડે છે, એ જવું પડે? આપણે જો ભગવાન હોય તો રોજ સવારમાં ઓફિસે જ આવી છે પરિવારનું પાલન કરવા માટે. ભગવાન ઓફિસે જાય? આ બધું શું કામ માનવી છે ખબર છે? કારણ કે આની ઉપર ક્યારેય વિચાર નથી કર્યો. તમે આખી ભગવદ્ ગીતા ખોલો, 700 શ્લોક, અને એક જગ્યાએ લખેલું બતાવો કે આત્મા ઈ પરમાત્મા છે.
તમે ભાગવત ખોલો અને ભાગવતની અંદર જોવો 18,000 શ્લોકમાંથી એકય જગ્યાએ લખ્યું હોય કે આત્મા એ પરમાત્મા છે. અરે પ્રભુપાદજી સ્પષ્ટ લખીને ગયા છે ભક્તો કે જીવ ક્યારેય ભગવાન ન થઈ શકે. જીવ ભગવાનનો અંશ છે અને એ ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે મમે વાંશ જીવલોકે જીવભૂત સનાતન. આ સંસારના પ્રત્યેક જીવો મારા અંશ છે, એ મારાથી ઉત્પન્ન થયા છે. અને એ જીવ અને પરમાત્માને આપણે એક માની લીધા છે. આત્મા ઇઝ પરમાત્મા. ભક્તો, આ ક્યારેય સંભવ નથી કે આત્મા એ પરમાત્મા હોય. આત્મા અને પરમાત્મા એ બે અલગ તત્વ છે. અને આ વાતને બ્રહ્મ સંપ્રદાયના એક મહાન આચાર્ય મધ્વાચાર્યએ 9 સિદ્ધાંત આપ્યા. અને 9 સિદ્ધાંતમાંથી 5મા નંબરનો સિદ્ધાંત શું છે? ભેદ સત્ય છે. એમણે 5 ભેદ બતાવ્યા છે. કયા ભેદ છે? પરમાત્મા અને જીવ વચ્ચે ભેદ છે, જીવ અને જળ વચ્ચે ભેદ છે, પરમાત્મા અને જળ વચ્ચે ભેદ છે, 2 જીવો વચ્ચે ભેદ છે. આવી રીતે જળ અને જળ વચ્ચેના આ 5 ભેદ, આ ભેદ સત્ય છે. મધ્વાચાર્યના સિદ્ધાંતો તમે જોઈ શકો છો. આને ચૈતન્ય મહાપ્રભુએ અચિંત્ય ભેદાનું ભેદ તત્વ કીધું છે. આ ભેદને જાણવું એ જ વાસ્તવમાં તત્વ છે. અને માયાવાદીઓ આને નથી માનતા. માયાવાદીઓ એમ માને છે તપસ્યા કરો, શાસ્ત્ર વાંચો, આનાથી આપણે ભગવાન થઈ જશું. આને માયાવાદ કહેવાય. હવે તમને કોઈ પૂછે ને માયાવાદ કોને કહેવાય, તો કહેજો કે જે લોકો ભગવાન બનવાની ઈચ્છા રાખતા હોય એને માયાવાદીઓ કહેવાય. નિરાકારવાદ શું છે? ભગવાન નિરાકાર છે, ભગવાનનું કોઈ રૂપ નથી. ભગવાન છે પણ કેવા? રૂપ વગરના. મકાન છે પણ એને કોઈ આકાર નથી. તરબૂચ છે પણ કેવું? આકાર વગરનું. આ એવું જ થયું ને, ભગવાનને રૂપ નથી એટલે શું થયું? તમે છો પણ તમારું રૂપ નથી, ઈ ભગવાન. આને નિરાકારવાદ કહેવાય. અને નિર્વિશેષવાદ શું છે? નિર્વિશેષવાદ ઈ છે જેને અંતિમ સત્ય શૂન્ય માને છે લોકો, કે અંતે બધું શૂન્ય નામની કોઈક એવી વસ્તુ છે, શૂન્ય નામની એવી જગ્યા છે કે અંતે બધું શૂન્યમાં મળી જાય છે. આ છે નિર્વિશેષવાદ. એટલે પ્રભુપાદજીએ પોતાના તાત્પર્યમાં વધારે આ 3 શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલા માટે કારણ કે આ ત્રણેય વસ્તુ અલગ છે, એક નથી. આને જાણવું જોઈએ. અને આ જે માયાવાદીઓ છે જે બધું એક માને છે, એનું જ નામ છે અદ્વૈતવાદ. તમે સાંભળ્યું છે શાસ્ત્રમાં દ્વૈત અને અદ્વૈત 2 મત છે. એમાં જે અદ્વૈત મત છે એ માયાવાદીઓ દ્વારા સ્થાપિત થયેલો છે, અને દ્વૈત મત જે છે એ વૈષ્ણવો દ્વારા સ્થાપિત થયો છે. દ્વૈતનો અર્થ થાય છે 2 અને અદ્વૈતનો અર્થ થાય છે 1. દ્વૈત એટલે 2 મતલબ કે આત્મા અને પરમાત્મા 2 અલગ છે, અને અદ્વૈત એટલે કે એક જ. સંસારમાં તમે જેટલું જોવો છો એ બધું એક જ છે, બ્રહ્મ. સમજાય છે દ્વૈત અદ્વૈત શું છે? તો યાદવાચાર્ય મહાન પંડિત, મહાન વિદ્વાન, ગુરુના બધા ગુણ હતા, પણ એક જ કમી, માયાવાદી હતા. અને આ લક્ષ્મણ નામના બાળક એ ગુરુકુળમાં દાખલ થયા. હવે કદાચ પ્રશ્ન એ થાય કે આ લક્ષ્મણ નામનો બાળક એ બાળપણથી જ વૈષ્ણવ હતા, તો માયાવાદીના ગુરુકુળમાં શું કામ ગયા? બીજા વૈષ્ણવો ઘણા હતા, એમની પાસે ભણવું જોઈએ. એના માટે 3 કારણ આપ્યા છે કે માયાવાદી ગુરુ પાસે શા માટે જાય છે. તો પહેલું કારણ, સૌથી મુખ્ય કારણ એ છે કે લક્ષ્મણ એ યાદવાચાર્ય ઉપર કૃપા કરવા માંગતા હતા. કે આ યાદવ પ્રકાશ એ જન્મથી માયાવાદી છે, અને આના માયાવાદને જો સમાપ્ત કરવો હોય, આને વૈષ્ણવ બનાવવો હોય,
તો એની સાથે રહેવું પડશે, એના સિદ્ધાંતોને જાણવા પડશે, અને એના સિદ્ધાંતોને પકડી એનું જ્યારે હું ખંડન કરીશ ત્યારે જ આ યાદવાચાર્ય એ વૈષ્ણવ બનશે. બીજું કે લક્ષ્મણના ઘરવાળાઓ જે હતા એ બરાબર વૈષ્ણવો નહોતા એટલા પાકા, કારણ કે પરમ વૈષ્ણવ હતા એ તો ભગવાનના ધામમાં વયા ગયા હતા. અને આપણે કદાચ એવું બને કે આપણે એક ભક્ત હોય ઘરમાંથી અને બાકી બધા નોય હોય, એવી સ્થિતિ આ લક્ષ્મણની હતી. પોતે ભક્ત પણ બીજા ભક્ત નહીં. તો લક્ષ્મણના ઘરવાળાઓની ઈચ્છા એવી હતી કે લક્ષ્મણ માયાવાદી બને તોય ભલે અને વૈષ્ણવ બને તોય ભલે, આપણે તો એક જ કામ છે, વિદ્વાન થવો જોઈએ. જેમ આજના માતા પિતા હોય છે, આપણો છોકરો ડોક્ટર બને તોય ભલે, એન્જિનિયર બને તોય ભલે, પણ ગામના ખીચા કાપીને પૈસા લાવવો જોઈએ. બસ આપણે એક જ મતલબ છે, હે ને? ડોક્ટર બનીને કદાચ બહુ મોટી ફી લઈ લે તોય ભલે, એન્જિનિયર બનીને કદાચ સરકારી મશીનો બારોબાર વેચી નાખે તોય ભલે, આપણા ઘરે રૂપિયા આવવા જોઈએ. તો લક્ષ્મણના ઘરવાળાઓનો એવો ઉદ્દેશ હતો. એને બહુ જાજી પડી નહોતી કે આ માયાવાદી થાય કે વૈષ્ણવ થાય, કારણ કે એટલા પાકા વૈષ્ણવ નહોતા, ભક્તિ કરતા હતા. પણ એવી રીતે જેમ આપણને ખબર નહોતી કે માયાવાદ શું છે, નિરાકાર શું છે, આપણે હરે કૃષ્ણ જપતા હતા અત્યાર સુધી, હે ને? એમાં લક્ષ્મણના ઘરવાળો માળા કરતા, બધું કરતા, પણ કેવું આમ પાકા નહીં, હે ને? ઘણી વાર માતા પિતાને મજબૂરીમાં ભક્તિ કરવી પડે. આલો છોકરો ઇસ્કોનમાં ગયો છે તો આપણે વાહે ત્યાં જ જવું રહ્યું, નો ચાહતા હોય તોય માળા લે. એટલે આવી રીતે લક્ષ્મણના જે ઘરવાળાઓ હતા એ કટ્ટર વૈષ્ણવ નહોતા. અને ત્રીજું કારણ છે કે રામાનુજ આ માયાવાદનું ખંડન કરવા માંગતા હતા. કારણ કે એ સમયે આખા ભારતમાં બધી જગ્યાએ આ માયાવાદ એવો પ્રસરી ગયો હતો. કારણ કે શંકરાચાર્ય એની સ્થાપના કરી છે માયાવાદની, અને શંકરાચાર્યને કોણ નથી માનતું? આખું જગત. તો હવે એ શંકરાચાર્યના સિદ્ધાંતનું જો ખંડન કરવું હોય તો શું કરવું પડે? માયાવાદ ભણવું જ રહ્યું. એટલા માટે આ ગુરુકુળમાં દાખલ થયા. અને એ ગુરુકુળમાં દાખલ થઈ અને યાદવાચાર્ય જે વેદાંત ઉપનિષદ સૂત્ર ભણાવે એ સૂત્રને આ લક્ષ્મણ નામનો બાળક બહુ ધ્યાનથી સાંભળે. પણ તકલીફ એ હતી કે ગુરુ બોલે પણ શિષ્યને ગમે નહીં. ગુરુ પ્રવચન કરે પણ શિષ્યને ગમતું નહોતું. પણ કરે શું? કારણ કે એ ગુરુ હતા, અને ગુરુ હતા એટલા માટે એનાથી વરિષ્ઠ હતા, સાંભળવા જ રહ્યા. લક્ષ્મણ બેસે પ્રવચનમાં પણ ઉદાસ, ઉત્સાહ નહીં મનમાં, એકદમ ઉદાસ થઈને બેસે, સાંભળે. અને માયાવાદ ઉપર જેટલી જેટલી વ્યાખ્યાઓ થાય એ બધી વ્યાખ્યાઓ સાંભળી અને આ લક્ષ્મણના હૃદયમાં બહુ દુઃખ થાય. ક્યારે હજી તો નવા નવા દાખલ થયા હતા, એટલે ગુરુનો વિરોધ ન કરીએ કે તમે ખોટું ભણાવો છો, હે ને? અને કળિયુગના ગુરુ એ પોતાની ભૂલ ન માને. મારાથી નીચેનો વ્યક્તિ મને કેમ ભૂલ બતાવે? આ કળિયુગના ગુરુઓની સ્થિતિ છે. વૈષ્ણવ જો હોય ને તો હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકાર કરે, હે ને? તમે કોઈ ગમે એટલો મોટો વૈષ્ણવ હોય એને તમે જઈને એમ કહો કે તમારામાં આ ભૂલ છે, અને જો એને ઓળખવો હોય કે એ વૈષ્ણવ છે કે નહીં, જો એ હાથ જોડીને સ્વીકાર કરી લે કે હા પ્રભુ મારી ભૂલ, ભલે એની ભૂલ ન હોય છતાં સ્વીકાર કરે, આનું નામ છે વૈષ્ણવ. અને સામે આવીને કહી દે ના મારી ભૂલ નથી, હું આમ નથી તેમ નથી, આ સમજી લેવું જોઈએ હજી પાપા પગલી કરી રહ્યું છે. ઉંમરમાં મહાન હોય એનો મતલબ એવો નથી વરિષ્ઠ છે. વ્યક્તિ મોટો છે કે નાનો એના આચરણથી સિદ્ધ થાય. લક્ષ્મણ મહાન વૈષ્ણવ પણ શું કરે? ગુરુ જ માયાવાદી હતા. તો સાંભળતા ગયા મનમાં અપાર દુઃખ થાય. પણ એક દિવસની ઘટના, આશ્રમના બધા બાળકો બપોરે ઘરે પ્રસાદ લેવા માટે ગયા, અને આશ્રમની અંદર 3 જ વ્યક્તિઓ હતા. એક ગુરુ યાદવ પ્રકાશ, એમના શિષ્ય લક્ષ્મણ, અને એક બીજો કોઈ શિષ્ય હતો. 3 વ્યક્તિઓ આશ્રમમાં બેઠા હતા. તો યાદવ પ્રકાશે કીધું, લક્ષ્મણ જરા આ બાજુ આવો, મને તેલનું માલિશ કરી દે. તો
તો લક્ષ્મણ આવી રીતે પલાઠી વાળીને બેઠા, ગુરુનું મસ્તક પોતાના ખોળામાં મૂક્યું અને ધીમે ધીમે એમના શરીર ઉપર તેલનું માલિશ કરતા હતા. એ સમયે આશ્રમનો જે ત્રીજો વિદ્યાર્થી હતો એ યાદવ પ્રકાશ પાસે આવ્યો અને કીધું કે ગુરુદેવ, આજે તમે છાંદોગ્ય ઉપનિષદમાંથી જે એક વ્યાખ્યા ભણાવી, શું વ્યાખ્યા હતી? કે તસ્ય યથા કપ્યાસમ પુંડરીકમ એવમ અક્ષિણી. તો આ વ્યાખ્યામાં એક શબ્દ છે કપ્યાસમ. આ કપ્યાસમ શબ્દ મને નથી સમજાતો, એ તમે મને સમજાવો. તો ગુરુએ કીધું ઠીક છે, બેસો. અને સુતા સુતા આ યાદવ પ્રકાશે વ્યાખ્યા ચાલુ કરી કે કપ્યાસમ કોને કહેવાય? કપ્યાસમ મતલબ કપ્યાસમનું જો સંધિ વિચ્છેદ કરવામાં આવે તો કપીર આસન થાય. કપીનો અર્થ છે વાનર અને આસન મતલબ બેઠક. બેઠક એટલે વાંદરાના પાછળનો ભાગ. તો હવે આ આખા શ્લોકનો અર્થ તમે જો વિચાર કરો તો ભાષાંતર શું થાય આનું? કે એ હિરણ્યમય પુરુષ ભગવાન વિષ્ણુના નેત્ર કેવા છે? તો કે વાંદરાની પાછળનો ભાગ જેવો લાલ હોય એવા લાલ નેત્ર છે. અને આ વ્યાખ્યા જ્યારે લક્ષ્મણ નામના બાળકે સાંભળી, એને આખું શરીર ગરમીથી રૂવાડા બેઠા થઈ ગયા કે અમારા પરમ આરાધ્ય ભગવાન વિષ્ણુનું આવું અપમાન! અરે આ તો અપરાધની ચરમ સીમા છે. આનાથી ઉપર બીજો કોઈ અપરાધ હોય જ ન શકે. ભગવાનના નેત્રની તુલના વાંદરાના પાછળના ભાગ સાથે લક્ષ્મણા સહન ન કરીએ ક્યાં. અને તમે જો વૈષ્ણવ જે હોય ને, એ વૈષ્ણવ અને ભગવાન આ બેની નિંદા ક્યારેય સહન નથી કરતા. બાકી બધું સાંભળે, તમે એને ગમે એટલી ગાળ આપો, એને મારો, એ બધું સહન કરે. પણ વૈષ્ણવ નિંદા અને ભગવાનની નિંદા આ વૈષ્ણવ ક્યારેય સહન નથી કરતા. પણ શું કરે? બીજો વ્યક્તિ હોત તો કદાચ લાભોય મારી એકાય, આ તો ગુરુ છે. કાંઈ લક્ષ્મણ નહીં, બેઠા બેઠા આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા. અને કેવા આંસુ? એ કહે છે જેવી રીતે ગેસ ઉપર પાણી ગરમ કર્યું હોય અને એ પાણી જેવું ગરમ લાગે, એટલા ગરમ આંસુ એ લક્ષ્મણની આંખમાંથી નીકળે છે. જો આને કહેવાય ભગવાન પ્રતિ પ્રેમ. ભગવાનના વિષયમાં એક વાક્ય ખોટું નો શ્રવણ કરી શકે. આપણે બધા કદાચ પોતાની જાતને વૈષ્ણવ માનતા હોય, પણ વૈષ્ણવોનો સીધો ગુણ ભગવાન ભગવદ્ ગીતામાં બતાવે, સત્ય બોલવાની જેનામાં તાકાત હોય ને એને વૈષ્ણવ કહેવાય. કેમ? કારણ કે વૈષ્ણવ ક્યારેય ખોટું ન બોલે. અને આપણે જો ખોટું બોલતા હોય અને છતાં પોતાની જાતને વૈષ્ણવ માનતા હોય, ભૂલી જાજો આપણે ભગવાનના ભક્ત વૈષ્ણવ છે. આ ગામના લોકો ભલે તમને વૈષ્ણવ માનતા હોય, પણ અંદરથી લખી નાખજો, વૈષ્ણવનો વય તમારામાં નથી. જો ખોટું બોલાતું હોય અને ખોટી ક્રિયાઓને સાથ અપાતો હોય, શાસ્ત્ર એનું પ્રમાણ છે. જુઓ, અત્યાર સુધી જે કાંઈ વ્યાખ્યાઓ થઈ, લક્ષ્મણે બધી સાંભળી, પણ આ વ્યાખ્યાને સહન ન કરી શક્યા અને એના આંખમાંથી આંસુ, એમાંથી એકાદ બે ટીપા એ યાદવ પ્રકાશના શરીર ઉપર પડી ગયા. અને યાદવ પ્રકાશ એને જોયું કે એવી તો કોઈ ઘટના બની નથી કે આને રડવું પડે. તો પૂછ્યું, લક્ષ્મણ, તારા રડવાનું કોઈ કારણ મને દેખાતું નથી, શા માટે રડી રહ્યો છે? મને બતાવો. અને ત્યારે લક્ષ્મણ જીવનમાં પ્રથમ વખત પોતાના ગુરુની સામે બોલે છે, ગુરુદેવ, તમે જે વ્યાખ્યા કરી એ વ્યાખ્યાના કારણે મારા હૃદયમાં બહુ મોટો આઘાત લાગ્યો છે, દુઃખ લાગ્યું છે મારા હૃદયને. એના કારણે મારી આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે. અને યાદવ પ્રકાશે જયારે સાંભળ્યું તો ક્રોધિત થઈ ગયા કે મેં જે વ્યાખ્યા કરી આ ભગવાન શંકરાચાર્યની વ્યાખ્યા છે, અને શંકરાચાર્યમાં તને તકલીફ છે? હવે તમે વિચાર કરો કે જે વેદાંત સૂત્રની વ્યાખ્યા શંકરાચાર્ય કરી હોય અને કોઈ વૈષ્ણવ શંકરાચાર્યમાં ભૂલ બતાવે, આપણે એને શું માનવી? તમે કહો, મૂર્ખ માનવી કે નહીં? એક સીધી ભાષામાં તમને સમજાવું છું કે આપણામાંથી કોઈ વૈષ્ણવ એમ કહે કે પ્રભુપાદજીએ જે લખ્યું છે એમાં મિસ્ટેક છે, કોઈ ખામી બતાવે, તો આપણે એને શું કહેવી? આ માણસ પાગલ છે, મૂર્ખ થઈ ગયો, કહી કે નહીં?
પ્રભુપાદજી આપણા સંસ્થાપક આચાર્ય છે. શંકરાચાર્યને જગતગુરુની પદવી પ્રાપ્ત થયેલી છે. અને એક વૈષ્ણવનું સાહસ જોવો, એ જગતગુરુની વ્યાખ્યાઓમાં ભૂલ બતાવી રહ્યા છે. યાદવાચાર્ય ક્રોધિત થઈ ગયા કે તું બહુ મોટો પંડિત થઈ ગયો કે શંકરાચાર્યની વ્યાખ્યામાં તને ભૂલ દેખાય છે, અને તું તારી જાતને જો એટલો મોટો વૈષ્ણવ માનતો હોય, બહુ મોટો પંડિત માનતો હોય, બહુ બુદ્ધિમાન માનતો હોય, તો આનાથી સારી વ્યાખ્યા કરીને બતાવ. અને એ સમયે આશ્રમના બધા બાળકો ભેગા થઈ ગયા. કદાચ છુટ્ટીનો સમય પૂરો થઈ ગયો છે. અને યાદવ પ્રકાશે આ લક્ષ્મણનો ઉપહાસ કર્યો કે જુઓ, આ નવા શંકરાચાર્ય આપણી સામે વ્યાખ્યા કરે છે. ને બધા બાળકો, આખા આશ્રમના બધા વિદ્યાર્થીઓ હશે આ લક્ષ્મણ ઉપર. અને એ સમયે લક્ષ્મણે જે વ્યાખ્યા શરૂ કરી છે, શું કહે છે? કપ્યાસમ શબ્દનો અર્થ શું થાય? કપી, કમ જલમ પીબતી ઇતિ કપી. આ કપી શબ્દની વ્યાખ્યા આપે છે. કપી કોને કહેવાય? કમ જલમ પીબતી ઇતિ કપી. અને કપ્યાસમ, આસમ શબ્દ શાનાથી બન્યો છે? આસ ધાતુને જ્યારે યમૂળ પ્રત્યે લાગે ત્યારે આસન શબ્દ બને. જે લોકો સંસ્કૃતના વ્યાકરણને જાણતા હોય એને ખ્યાલ હશે કે કોઈ પણ ધાતુ સાથે જ્યારે પ્રત્યયને જોડવામાં આવે ત્યારે ધાતુ અને પ્રત્યય મળી અને એક શબ્દ બને. અહીંયા અસ ધાતુ છે. અસ ધાતુ સાથે જ્યારે હણમૂલ પ્રત્યય લાગે, જેનું હિન્દી અમ થાય, તો એ ણમૂલ પ્રત્યય જોડાય અને આસામ શબ્દ બને. અને આસામ શબ્દનો અર્થ છે વિકસિત, જે વિકસિત થતું હોય એવું. હવે લક્ષ્મણ અનુસાર જો આ શ્લોકની વ્યાખ્યા કરવામાં આવે તો એનો અર્થ શું થાય? કે કમ જલમ પીબતી, એવી જે વસ્તુ છે કે જે આ સંસારમાંથી જળને પી રહી છે. તો આ સંસારમાંથી જળને કોણ પીવે છે? ઇતિ સૂર્ય. સૂર્ય રોજ આ પૃથ્વી ઉપરથી જળનું શોષણ કરે છે. તો એક શબ્દની વ્યાખ્યા થઈ કમ જલમ પીબતી ઇતિ કપી. કોને કપી કહેવાય? સૂર્યને. અને આસમ શબ્દ, હું તમને જે ણમૂલ પ્રત્યય કહું છું, એ પ્રત્યય ધાતુમાં ત્યારે લાગે જ્યારે ક્રિયાઓને વારંવાર થતી બતાવવાની હોય. તો જુઓ, સૂર્ય પૃથ્વી પરથી રોજ પાણી ખેંચે છે કે નહીં? રોજ શોષણ કરે છે ને પાણીનું. તો આ લક્ષ્મણ નામનો બાળક સમજાવે છે કે આસામ શબ્દનો અર્થ છે વિકસિત થવું. તો સૂર્ય જ્યારે જળનું શોષણ કરે, એ જળનું શોષણ કરનાર સૂર્ય જ્યારે આ આકાશમાં ઉદય થાય, તો એના ઉદય થવાથી પૃથ્વી ઉપર એક એવી વસ્તુ છે જે ખીલે છે. શું છે એ? કમળ. તો ભગવાન શ્રી કૃષ્ણના નેત્ર કોની જેવા છે? કે સૂર્યના ઉદય થવાથી આ પૃથ્વી ઉપર વિકસિત થતું જે કમળ છે, એ કમળની સમાન ગુલાબી લાલ આંખ ભગવાન શ્રી કૃષ્ણની છે. અને આ લક્ષ્મણની વ્યાખ્યા જ્યારે સાંભળી તો યાદવાચાર્યના પગ નીચેથી જમીન નીકળી ગઈ કે મારો આવો નાનો એવો શિષ્ય, જેના હજી કંઈક 16-17 વર્ષ થયા છે, અને આટલી સુંદર વ્યાખ્યા. મનમાં યાદવ પ્રકાશ એવા પ્રસન્ન થયા કે અદ્ભુત શિષ્ય પ્રાપ્ત થયો છે. પણ શું કરે, માયાવાદી હતા ને. આ વ્યાખ્યા જ્યારે યાદવ પ્રકાશે સાંભળી તો એ માની ગયા કે નહીં, આ બાળકમાં દમ છે અને આ બાળક મોટો થઈને બહુ મહાન વ્યક્તિ બનવાનો છે. અંદરથી લાગ્યું, પણ બહારથી શું કરે? કારણ કે માયાવાદ સંપ્રદાય હાથમાં લીધો છે. અને આપણે એવું બને કે એવું કંઈક હાથમાં પકડાઈ ગયું હોય, ખબર હોય આ ખોટું છે, પણ છોડી ન એકતા હોય. થાય છે ને? ખબર હોય કે ખોટું હાથમાં પકડી લીધું છે, પણ માન જવાની બીકે કે મારી શું વેલ્યુ રહેશે, બીજા લોકો કેવી રીતે જોશે મારી સામે, પોતાનું અપમાન થવાની બીકે, લોકોની ગાળું ખાવાની બીકે સત્યને છોડી અને ખોટાના દંડાને હાથમાં પકડી રાખે છે. અને એવું જ જીવન હતું આ યાદવ પ્રકાશનું. જાણી લીધું કે આ લક્ષ્મણ કોઈ સામાન્ય બાળક નથી, આ વેદોનો મહાન વિદ્વાન થવાનો છે. પણ અંદરથી બહુ પ્રસન્ન.
આપણો શિષ્ય આટલો મહાન છે, પણ બહારથી ફૂલ વિરોધમાં આવી ગયા. અને એવો વિરોધ, અને આવું તો પછી વારંવાર થવા માંડ્યું. કારણ કે યાદવ પ્રકાશ કોઈ પણ સૂત્રની વ્યાખ્યા કરે, લક્ષ્મણ વૈષ્ણવ મતથી એનું ખંડન કરી નાખે. અને યાદવ પ્રકાશે જોયું કે ધીમે 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 આ લક્ષ્મણની કીર્તિ બધી બાજુ ફેલાવા માંડી. બધા લોકોને ખબર પડવા માંડી કે યાદવ પ્રકાશના ગુરુકુળમાં એક બાળક છે લક્ષ્મણ. એ એવો હોશિયાર છે કે યાદવ પ્રકાશને લોકો બહુ વિદ્વાન માનતા. એ વખતે યાદવ પ્રકાશને હરાવી દે એવો વિદ્વાન શિષ્ય આ યાદવ પ્રકાશના ગુરુકુળમાં દાખલ થયો છે. લોકોને ખબર પડવા મળી ધીમે ધીમે. અને યાદવ પ્રકાશે વિચાર કર્યો કે ગમે એ રીતે આને અટકાવવો જોશે, નહીતર આ સર્વત્ર વૈષ્ણવ સંપ્રદાય વૈષ્ણવ મતનો પ્રચાર કરશે અને આપણા માયાવાદનું શું થશે? માયાવાદને છોડી અને લોકો વૈષ્ણવ બની જાય બધા. અને એ બીક એવી ઘૂસી ગઈ યાદવ પ્રકાશના મનમાં કે રાત દિવસ એને ઊંઘ હરામ થઈ ગઈ કે કેવી રીતે આ બાળકને મારા રસ્તાનો કાંટો બનતો અટકાવવું, કેવી રીતે આ બાળકને હું દૂર કરું, નહીતર આ માયાવાદ એક દિવસ સમાપ્ત થઈ જાય. બહુ વિચાર કર્યો, પણ શાસ્ત્રથી તો આ લક્ષ્મણને હરાવીએ કાયમ હતા નહીં. એટલે બધાએ મળી સૌથી પહેલો વિચાર યાદવ પ્રકાશના મનમાં, એક ગુરુ ઉઠી અને શિષ્યને મારવા માટે, જાનથી મારવાનો, હત્યા કરવા માટેનું એક ષડયંત્ર રચ્યું. તમે વિચારો, એક વ્યાખ્યામાંથી ઉત્પન્ન થયેલો ક્રોધ એક ગુરુને એક શિષ્યની હત્યા કરવા સુધી પ્રેરિત કરે છે. ભક્તો, સાર આમાંથી એ સમજવાનો છે કે જીવનમાં વિરોધ જે છે ને, ઈર્ષા દ્વેષ જે છે, એ વિરોધથી પ્રગટ થાય છે. આજનો કરેલો તમારો નાનો એવો વિરોધ એ કાલે બહુ મોટું ઈર્ષાનું સ્વરૂપ ધારણ કરી લે છે. અને પછી આપણે એને સંભાળી નથી શકતા. અને આપણે શું કરીએ છીએ? જેવી રીતે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે કે મદ અર્થે ત્યક્ત જીવિતા, આ કુરુક્ષેત્રની ભૂમિમાં કૌરવોના પક્ષે જેટલા સૈનિકો ઉભા છે, આ બધા સૈનિકો મદ અર્થે મારા માટે પ્રાણ આપવા તૈયાર છે. ત્યારે એક આચાર્ય લખે છે, કેટલી મૂર્ખતાની વાત કરી રહ્યો છે દુર્યોધન. દુર્યોધન તો મૂર્ખ છે કે અધર્મનો પક્ષ લઈને યુદ્ધ કરી રહ્યો છે, પણ એ દુર્યોધન માટે પ્રાણ આપવા વાળા લોકો એ દુર્યોધન કરતા ડબલ મૂર્ખ છે. કેમ? જાણે છે દુર્યોધન પાપી છે, અધર્મી છે, અને દુર્યોધનના પક્ષથી જો મરવામાં આવશે તો નરક સિવાય બીજો કોઈ રસ્તો નથી. છતાં એ દુર્યોધનના પક્ષમાં એને સાથ આપવા ઉભા છે. અને મૂર્ખતા તો જુઓ, સામે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી તરીકે બેઠા છે, છતાં વિચાર નથી મનમાં. કેમ? કારણ કે એના મનમાં એવો ભાવ હતો, જે કૌરવોના પક્ષમાં હતા, કે પાંડવોની સેના તો 7 અક્ષોહિણી છે, આપણી 11 છે, એ 7 ને તો ગમે એમ કચડી નાખશું. પણ એ મૂર્ખાઓને ખબર નહોતી. જેના પક્ષમાં કૃષ્ણ હોય, યત્ર યોગેશ્વર કૃષ્ણ તત્ર પાર્થ ધનુર્ધર, જ્યાં કૃષ્ણ અને અર્જુન હોય ને, ત્યાં કદાચ 7 અક્ષોહિણી હોય, 11 હોય, 21 હોય કે એકલા હોય, જીત એની થાય છે જે બાજુ કૃષ્ણ ઉભા છે. અને આ જ વાત વર્તમાન સમયમાં લાગુ પડે છે. કોની જીત છે? જેના પક્ષમાં, જેના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણ છે. પણ એ ઈર્ષા અને દ્વેષ, એક નાની એવી વિરોધની ચિંગારી ભવિષ્યમાં બહુ મોટું સ્વરૂપ જેમ ધારણ કરી લે છે. અને એ જ વસ્તુ અહીંયા બની. તમે વિચાર કરો ભક્તો, કે એક ગુરુ ઉઠી અને પોતાના શિષ્યને મારવા માટે તૈયાર થયા છે. કદાચ ગુરુને શિષ્ય સાથે ન ભાવે તો એ શિષ્યને અલગ કાઢી મૂકે, પણ ગુરુ મારી તો ન નાખે ને. કોઈની જાનથી હત્યા કરી નાખવી. અહીંયા ગુરુઓ પોતાની ગુરુતા ચૂકે છે. અને એવું ષડયંત્ર, હવે ષડયંત્ર એકલાથી તો થાય નહીં, એમાં બીજા માણસોનો સપોર્ટ જોઈએ. તો યાદવ પ્રકાશે નક્કી કર્યું કે આશ્રમના જેટલા બાળકો છે, 2 બાળકોને છોડી, કારણ કે આ લક્ષ્મણના જે ભાઈ હતા, દીપ્તિમતીના પુત્ર ગોવિંદ,
એ ગોવિંદ આ ગુરુકુળમાં ભણતા હતા સાથે. અને ખબર હતી કે આ લક્ષ્મણ અને ગોવિંદ એ બે માસિયાઈ ભાઈ છે. એટલે આ યાદવ પ્રકાશે નક્કી કર્યું કે એ બેને બાદ કરતા આખા આશ્રમમાં જેટલા બાળકો છે એ બધાને મારા પક્ષમાં લેવા પડશે પહેલા. નહીતર કોક જઈને કહી દેશે રામાનુજ આ લક્ષ્મણને કે તમને મારવાનું ષડયંત્ર થયું છે, અને બધાને ખબર પડી જશે. તો એ બધા જે લોકો હતા આશ્રમમાં એને પોતાના પક્ષમાં કરવા અને રામાનુજને મારવા માટે, આ લક્ષ્મણને મારવા માટે એક એવું ષડયંત્ર જે થયું, અને એનો વિચાર એ શું પ્લાનિંગ કરે છે એ આપણે આવતા બુધવારે જોઈશું.